હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ બેક. જતીન કેમેસ્ટ્રી ચેનલમાં તમારું સ્વાગત છે. મારું નામ છે જતીન પીપલિયા અને આપણે ભણી રહ્યા છીએ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. આજે આપણે 17મા લેક્ચરમાં પહોંચી ચૂક્યા છીએ, જેમાં આપણે એક અગત્યની થિયરી સ્ફટિક ક્ષેત્રવાદ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નું નોલેજ મેળવવાનું છે. આગળ આપણે સંયોજકતા બંધનવાદ અને એને રિલેટેડ સંકરણની બધી વાતો પૂરી કરી ચૂક્યા છીએ. તો હવે આપણે શરૂ કરવાનું છે સ્ફટિક ક્ષેત્રવાદ. ચલો શરૂ કરીએ. તો સ્ફટિક ક્ષેત્રવાદ પણ એક રીતના જોવા જાવ ને તો સંકીર્ણને સમજવા માટેની થિયરી છે. સંકીર્ણ સંયોજનો કેવા હોય છે એને સમજણપૂર્વક આખું સ્ફટિક ક્ષેત્રવાદમાં સમજાવવામાં આવ્યું છે. તો આપણે એની પ્રાઇમરી માહિતી લઈ લઈએ. સ્ફટિક ક્ષેત્રવાદ આપણને બે અલગ અલગ રીતે સમજવાની થશે. અષ્ટફલકીય સંકીર્ણની અંદર સ્ફટિક ક્ષેત્રવાદ અલગ હોય છે અને સમચતુષ્ફલકીય સંકીર્ણની અલગ સ્ફટિક ક્ષેત્ર સિદ્ધાંત અલગ હોય છે. તો આ બે પ્રકારની સીએફટી થિયરીઝ આપણે ભણવી પડશે. તો સૌથી પહેલા તો સ્ફટિક ક્ષેત્રવાદનું જે બેઝિક નોલેજ છે એ આપણે લઈ લઈએ. તો ચલો સ્ફટિક ક્ષેત્રવાદની વાત કરીએ તો આની અંદર આપણે લિગેન્ડ અને ધાતુ આયન વિશેના સ્પેશિયલ બંધ રચનાને અનુસરવાનું છે. બે વૈજ્ઞાનિકો છે, હેન્સ બેથ અને વેન વ્લેક. આ બંને વૈજ્ઞાનિકોએ આ ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી નું સંશોધન કરેલું હતું. આ વૈજ્ઞાનિકોના મત મુજબ જે સ્ફટિક ક્ષેત્રવાદ છે એ સ્થિર વિદ્યુતીય મોડેલ છે. બરાબર જોજો, સ્થિર વિદ્યુતીય મોડેલ એનો મતલબ એમ થશે કે તે આયનીય બંધને અનુસરવાનું છે. આ સિદ્ધાંતના મત મુજબ આની અંદર ધાતુ આયન અને જે લિગેન્ડ હોય છે ને એ બંને વચ્ચેનો બંધ આયનીય બંધ હોય છે. હવે આ થોડું કોમ્પ્લિકેટેડ છે, કારણ કે ઓલરેડી આપણને એ ખબર જ છે કે આ બંને વચ્ચેનો બંધ સવર્ગ સહસંયોજક બંધ હોય છે. પરંતુ આ સિદ્ધાંત આખો એવું સમજાવવા માંગે છે કે આ આયનીય બંધને રિલેટેડ બંધ હોય છે. ચલો કંઈ નહીં, આપણે એ રીતે પણ સમજી લઈએ. અહીંયા છે ને લિગેન્ડને બે રીતે દર્શાવવામાં આવે છે. આમ બી આપણને ખબર જ છે કે લિગેન્ડ કાં તો ઋણ આયન સ્વરૂપે હોય છે કાં તો તટસ્થ પરમાણુ સ્વરૂપે હોય છે, જેની પાસે લોન પેર હોય છે. જો લિગેન્ડ ઋણ આયન હોય ને તો એવા લિગેન્ડને પોઈન્ટ ચાર્જ તરીકે લેવામાં આવે છે. પોઈન્ટ ચાર્જ એટલે કે એની ઉપર ઋણ વીજભાર લખવામાં આવે છે. આયનીય બંધમાં કેમ આપણે NaCl લખતા હોય તો Cl ની ઉપર ઋણ વીજભાર લખતા હોય, એવી રીતે ઋણ વીજભાર હોય તો એની ઉપર પોઈન્ટ ચાર્જ માઇનસની નિશાની લખવામાં આવે છે અને સામેની બાજુ ધાતુ આયન તો ધન જ છે. અને કદાચ પરમાણુ પાસે લોન પેર હોય તો એને ડાયપોલ વડે દર્શાવવામાં. ડાયપોલ તમને ખબર જ છે, દ્વિધ્રુવીય ચાકમાત્રાની અંદર તમે ભણેલા જ છો. આવી રીતે ડાયપોલ વડે દર્શાવવામાં આવે છે. આ બે રીતે એનું વર્ણન થાય છે. તો આ તો વર્ણનની વાત થઈ. હવે આપણે ડી કક્ષકોની વાત કરીએ. જે ધાતુ આયનમાં મેઇનલી ડી કક્ષકોને આધારિત સંકીર્ણ આયન બનતા હોય ને એની આપણે વાત કરવાની છે. જુઓ, ડી કક્ષકો નોર્મલી સમશક્તિક હોય છે એવું આપણને પૂરેપૂરું નોલેજ જ છે. ડી કક્ષકો ટોટલ 5 પ્રકારની હોય છે. 5 કક્ષકો હોય છે એની અંદર અને પાંચે પાંચની ઉર્જા સમાન હોય છે, એટલે કે એક રીતના સમશક્તિક હોય છે. એ તો આપણને ખબર જ છે. આ ડી કક્ષકો કેમાં હોય તો કે ધાતુ આયન પાસે હોય. હવે નોર્મલી ધાતુ આયનમાં એ પાંચે પાંચ કક્ષકો સમશક્તિક છે, પણ જો હવે કોઈ લિગેન્ડ એની આજુબાજુ આવી જાય, સપોઝ 6 લિગેન્ડ અષ્ટફલકીય રચનાવાળા લિગેન્ડ એની આજુબાજુ આવે છે, જોજો જસ્ટ આજુબાજુ આવે છે, હજી બંધ બાંધેલો નથી, ત્યારે છે ને એક સ્ફિયરની રચના કરે છે. બરાબર જોજો, સ્ફિયરનો મતલબ એક આકર્ષણ અપાકર્ષણને રિલેટેડ એક વર્તુળની રચના કરશે, કંઈક આવી રીતે. અને આ વર્તુળના કારણે જે ધાતુ આયનની અંદર ડી કક્ષકો આવેલી છે ને એની ઉર્જા અચાનક વધી જશે. બરાબર, એ એક રીતના આકર્ષણ, આ બધા લિગેન્ડ એ ધાતુ આયન પ્રત્યે આકર્ષિત થશે અને એના કારણે આ જે 5 કક્ષકો છે એ પાંચે પાંચ કક્ષકોની ઉર્જામાં વધારો થશે. સમજાણું? હજી આ પાંચે પાંચ કક્ષકો એકબીજા સાથે સમશક્તિક જ છે, બરાબર, પરંતુ એની ઉર્જા પહેલા જેટલી હતી ને એના કરતાં વધી ગઈ, કારણ કે એની આજુબાજુ ડી કક્ષકોએ સ્ફિયર બનાવી લીધેલું છે. તો હવે આ ઉર્જા સ્પષ્ટ આપણે એમ કહી શકીએ છીએ પહેલા કરતાં ઉર્જા વધી ગઈ છે. આ ઉર્જાનું જે લેવલ છે ને
એને આપણે બેરી સેન્ટર તરીકે ઓળખવાનું છે. અમુક શબ્દો યાદ રાખજો, બરાબર. બેરી સેન્ટર તરીકે આપણે એને ઓળખીશું. આ એક લેવલ આવી ગયું. ચલો, તો આ વસ્તુ બરાબર હવે તમને સમજાઈ ગઈ. બે વસ્તુ કીધી કે ધાતુ આયન પહેલા કેવો હતો અને લિગેન્ડ જ્યારે એની નજીક આવ્યા અને સ્ફિયર બનાવ્યું તે પછી ક્યારે હતો. હવે લિગેન્ડે ધાતુ આયન સાથે બંધ બનાવી નાખ્યા. હવે ધાતુ આયન પાસે ખાલી કક્ષકો આવેલી હોય છે, આપણને ખબર જ છે, અને લિગેન્ડ પાસે લોન પેર હોય છે. હવે લિગેન્ડના ઇલેક્ટ્રોન અને ધાતુ આયનના રહેલા ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય. એ તો સ્પષ્ટ જ છે, બંને પાસે ઇલેક્ટ્રોન હોય તો અપાકર્ષણ થશે. અને આ અપાકર્ષણના કારણે હવે જે આપણી ડી કક્ષકો જે 5 હતી ને એની ઉર્જા સમાન નહીં રહે. બરાબર જોજો, પહેલા ઉર્જા આટલી હતી, પછી એની ઉર્જાનું પ્રમાણ વધી ગયું. આપણે આને બેરી સેન્ટર પણ નામ આપેલું હતું. હવે આ 5 કક્ષકોની ઉર્જા સમાન નહીં રહે. જ્યારે બંધ રચાઈ જશે ત્યારે અપાકર્ષણ થશે અને લેવલ કંઈક આવું આવશે કે આ 5 પૈકી 3 કક્ષકોની ઉર્જા ઓછી થશે અને બાકીની 2 કક્ષકોની ઉર્જા વધારે થશે. હવે હું ડી કક્ષકોને ડી જનરેટ કક્ષકો એટલે કે સમશક્તિક કક્ષકો નહીં કહી શકું. સમજાણું તમને? આ જે 2 ડી કક્ષકો વચ્ચે વિભાજન થયું ને, આપણે એનું કહીશું સ્ફટિક ક્ષેત્ર વિભાજન, અથવા ગુજરાતીમાં આપણે ટેક્સ્ટ બુકમાં શબ્દ છે સ્ફટિક ક્ષેત્ર વિપાટન. ઓકે, તો આખી આ થિયરી ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી ઉપર ડિપેન્ડ છે. આ એનું બેઝિક નોલેજ કહેવાશે. હવે આપણે આની અંદર લખાણ કરી લઈએ. સ્ફટિક ક્ષેત્રવાદ પહેલા મુદ્દાની અંદર એ સ્થિર વિદ્યુતીય મોડેલ છે, નમૂનો અથવા તો મોડેલ છે, બરાબર, જેમાં ધાતુ આયન અને લિગેન્ડ વચ્ચે આયનીય બંધ હોવાનું મનાય છે. આની અંદર ધાતુ આયન જ્યારે કોઈ ઋણ વીજભારિત લિગેન્ડ સાથે જોડાયેલો હોય તો એને બિંદુ ભાર તરીકે લખવામાં આવે છે, અને ધાતુ આયન કોઈ તટસ્થ લિગેન્ડ સાથે જોડાયેલો હોય તો એને આપણે દ્વિધ્રુવ તરીકે લખવો પડશે. આ 2 પ્રકારે લખવામાં આવે છે. ઓકે, અહીંયા આપણે એનું નામ લખવું હોય તો લખી નાખીએ, બિંદુ ભાર તરીકે અને દ્વિધ્રુવ તરીકે. ત્યારબાદ આપણે ડી વિભાગના જે 5 કક્ષકો છે એની શક્તિ વિશેની વાત કરીએ. આકૃતિ પણ દોરશું. અહીંયા લખીએ કે સ્વતંત્ર વાયુ ધાતુ પરમાણુ વાયુ સ્વરૂપમાં જે ધાતુ પરમાણુ છે જેને આપણે M+ તરીકે ઓળખીએ છીએ, એમાં 5 ડી કક્ષકો સમશક્તિક હોય છે. સમશક્તિક હોય છે. એની આકૃતિ પણ આપણે દોરશું સાથે સાથે, બરાબર. એની આકૃતિમાં કંઈક આવી રીતે ઉર્જા દર્શાવી દેવાની પહેલા, કે ભાઈ સ્પષ્ટ છે ઉપર તરફ જતા ઉર્જા વધે છે એવું માની લેવાનું તમારે. હવે નોર્મલી ધાતુ પરમાણુની 5 કક્ષકો સમશક્તિક હોય છે. એને આપણે કંઈક આવી રીતે દર્શાવી દઈએ, 3, 4 અને 5. આ 5 કક્ષકો સમશક્તિક છે એવું માની લેવાનું. હવે જો એમની ફરતે લિગેન્ડ ગોઠવાઈ જાય, એની નીચે લખીએ કે જો તેમની ફરતે લિગેન્ડની સમમિતિ ધરાવતું ગોળાકાર ઋણ વીજભારિત ક્ષેત્ર હોય, ઋણ વીજભારિત ક્ષેત્ર હોય તો તેમની ઉર્જા વધે છે. તેમની ઉર્જા વધશે, પરંતુ તેઓ સમશક્તિક રહેશે.
તેઓ એટલે અહીંયા લખીએ પરંતુ પાંચેય ડી કક્ષકો સમશક્તિક રહેશે. ઓકે, એનો મતલબ એની ઉર્જા થોડીક હાઈ લેવલમાં ચાલી જશે, ઉપર તરફ આવી જશે, પણ પાંચેયની હજી તો સરખી જ રહેશે આવી રીતે. અને ત્યારબાદ જો લિગેન્ડ એમની સાથે બંધ બાંધી લે, હવે જો M+ ની આજુબાજુ લિગેન્ડ બંધ દ્વારા ગોઠવાય તો આ જે પાંચેય ડી કક્ષકો છે સમશક્તિક રહેતી નથી. સમશક્તિક રહેતી નથી એટલે કે ડી જનરેટ હવે નહીં થાય. અને સમશક્તિક ન રહે એનો મતલબ એમ થયો કે હવે એનું વિભાજન થશે, વિભાજન થાય છે. આ જે વિભાજન જેને આપણે સ્પ્લિટિંગ કહીએ છીએ એ નોર્મલી સ્ફટિક ક્ષેત્ર, અહીંયા લખીએ આપણે આ વિભાજનને ઇંગ્લિશમાં સ્પ્લિટિંગ કહીશું, એ સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ પર આધાર રાખે છે. સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ પર આધારિત છે. ઓકે, મતલબ હવે એનું સ્પ્લિટિંગ થશે, થોડીક એવી કક્ષકોની ઉર્જા વધશે અને થોડીક એવી કક્ષકોની ઉર્જા ઘટશે. હવે આ સ્પ્લિટિંગ કેવું છે, મતલબ કે વિભાજન વધારે છે ઓછું છે એ એક રીતના સ્ફટિક ક્ષેત્રની પ્રકૃતિ ઉપર આધાર રાખે. અષ્ટફલકીય હોય તો આ વિભાજન થોડુંક મોટું દેખાશે અને સમચતુષ્ફલકીય હોય તો આ વિભાજન થોડુંક નાનું દેખાશે. આપણે આ બંનેને વારાફરતી સમજવાનું છે. ઓકે, અગાઉ મેં કીધું એમ આમાં આપણે બે થિયરી ભણશું. એમાં સૌથી પહેલી થિયરી આપણે ચાલુ કરીએ અષ્ટફલકીય ક્ષેત્રની અંદર. અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન, સ્ફટિક ક્ષેત્ર વિભાજન. આ સવાલ તમારા બોર્ડને રિલેટેડ IMP સવાલ ગણજો ભાઈ, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને એક્ઝામમાં પૂછાય એવો છે. તો અષ્ટફલકીય ક્ષેત્રમાં કેવી રીતે વિભાજન થશે એની માહિતી પહેલા આપણે લઈ લઈએ અને પછી લખશું. જુઓ, અષ્ટફલકની વાત કરીએ ને તો અષ્ટફલકીય આકાર તો આપણો જાણીતો જ છે. આની અંદર એક વસ્તુ તમે નોંધ કરી હોય તો કે આની અંદર જે લિગેન્ડ ગોઠવાયેલા છે ને એ 3 અક્ષ ઉપર ગોઠવાયેલા છે. ખાસ કરીને જુઓ, ધાતુ આયન મિડલમાં હોય છે અને પછી 3 અક્ષ હોય છે. એક જુઓ, આ ગ્રીન કલરની અક્ષ, બ્લુ કલરની અક્ષ અને રેડ કલરની અક્ષ. આ 3 અક્ષ એકબીજાને કાટખૂણે હોય છે, એક્સ અક્ષ, વાય અક્ષ અને ઝેડ અક્ષ. અને જુઓ, લિગેન્ડ એના ઉપર જ ગોઠવાયેલા હોય છે. હવે અગાઉ આપણે વાત કરી એમ લિગેન્ડ જ્યારે ધાતુ આયનની એકદમ નજીક આવે છે ત્યારે એક સ્ફિયર, એક ક્ષેત્ર બનાવે છે જેના કારણે ડી કક્ષકોની ઉર્જામાં વધારો થશે. પણ તે રહેશે તો સમશક્તિક જ ને. આ આપણે અગાઉ પણ જોયેલું છે, હજી બંધ નથી બાંધ્યા, બરાબર. જસ્ટ આ આકર્ષણનું સ્ફિયર છે, આકર્ષણનું વર્તુળ છે એવું તમે સમજી શકો. એના દ્વારા એની ઉર્જામાં વધારો થશે પણ રહેશે સમશક્તિક. આ જે નવું એનર્જી લેવલ મળેલું છે આપણે એને એનર્જી બેરિયર તરીકે ઓળખેલું હતું, બરાબર. આ એક લેવલ આવી ગયું છે. એને આપણે એનર્જી બેરિયર અથવા તો બેરી સેન્ટર તરીકે ઓળખીશું. હવે જ્યારે એકબીજા સાથે જોડાશે, લિગેન્ડ ધાતુ આયન સાથે જોડાશે ત્યારે એનું વિભાજન થશે. અષ્ટફલકીય ક્ષેત્રમાં થતું વિભાજન કંઈક આવી રીતે હોય છે. એમાં 5માંથી 3 કક્ષકો નીચેની તરફ આવેલી હોય છે અને 2 કક્ષકો ઉપરની તરફ આવેલી હોય છે. આ આખું વિભાજન થઈ ગયું કહેવાય. હવે આવું કેમ થયું એ બહુ સમજવા જેવું છે, બરાબર જોજો. કારણ કે 5 ડી કક્ષકોની રચના છે ને એક સરખી નથી. તમને યાદ હોવું જોઈએ
કે 5 માંથી 2 કક્ષકો એવી છે જેના નામ લઉં છું dx² - y² અને dz². એની અંદર જે આખું ડમ્બેલ આકાર હોય છે એ અક્ષની ઉપર આવેલો હોય છે. યાદ કરી લ્યો બરાબર રીતે. જુઓ આકૃતિ દોરેલી છે. dx² - y², આ તમે 11મા ધોરણમાં ભણ્યા. એમાં જે ડમ્બેલ આકાર છે એ x અક્ષ અને y અક્ષની ઉપર આવેલી હોય છે, અને dz² એમાં ડમ્બેલ z અક્ષની ઉપર આવેલી હોય છે. તો આના કારણે છે ને એમાં અપાકર્ષણ વધારે થાય છે. નોર્મલી અપાકર્ષણ તો થવાનું જ હતું, પણ અપાકર્ષણનું મૂલ્ય વધારે પડતું આની અંદર જોવા મળશે. એના કારણે એની એનર્જી વધી જશે. તો આ 2 કક્ષકો સ્પેશિયલી ઉપરની તરફ જશે, કારણ કે એની ઉર્જા વધી ગઈ. હવે જો બાકીની કક્ષકોની વાત કરું તો જરાક જુઓ, બાકીની કક્ષકો એ અક્ષ ઉપર નથી આવી. જોઈ લ્યો બરાબર રીતે. આના હું નામ લઉં dxy, dyz અને dzx. એ અક્ષની વચ્ચેની સાઈડ એના લોબ અથવા તો ડમ્બેલ ધરાવે છે, જેના કારણે એનું અપાકર્ષણ ઓછું થાય છે, અને અપાકર્ષણ ઓછું થાય છે એના કારણે એની ઉર્જા પણ ઓછી થાય છે. આના લીધે આપણને આખું વિભાજન જોવા મળે છે. 2 કક્ષકો ઉપરની તરફ ચાલી ગઈ, બરાબર, અને 3 કક્ષકો નીચેની તરફ ચાલી ગઈ. ઓવરઓલ આજે આખો ગેપ આવ્યો છે, આપણે એને વિપાટન અથવા તો સ્ફટિક ક્ષેત્ર વિભાજન તરીકે ઓળખીશું. ઓકે, તો આ વસ્તુ એકદમ લોજિકલ, તમને હવે આ વસ્તુ ખબર પડી જવી જોઈએ. હવે આ જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન થયું, આપણે એને એક નામ આપશું, ડેલ્ટા ઓ. જોજો આ 0 નથી, ડેલ્ટા ઓ. ઓ એટલે ઓક્ટાહેડ્રલ જીઓમેટ્રી. ઓક્ટાહેડ્રલ એટલે અષ્ટફલકીય થાય. તો અષ્ટફલકીયનું જે સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે, આપણે એને ડેલ્ટા ઓ ના નામે ઓળખીશું. જો આપણે ઉપરના તરફની વાત કરીએ તો 2 કક્ષકો જે ઉપરની તરફ ગઈ છે બેરી સેન્ટરથી, તો બેરી સેન્ટર એનું જે બેઝ લેવલ છે એના કરતાં કેટલી ઉપર ગઈ છે, એની ઉર્જા કેટલી વધી છે, એની ગણતરી કરો ને તો એ 3/5 ડેલ્ટા ઓ જેટલી થશે. ગણતરી કરો બરાબર. 5 કક્ષકોમાંથી 3 કક્ષકોનું લેવલ ઉપર ગયું છે, 2 કક્ષકો ઉપર ગઈ છે, તો બાકીની 3 કરતાં કમ્પેરિઝન વાઇઝ 3/5 ડેલ્ટા ઓ જેટલી થશે. અને સિમિલર આવી જ રીતે હું એમ પણ બોલી શકું છું કે બાકીની 3 કક્ષકો જે નીચે ગઈ છે એની ઉર્જા કેટલી ઓછી થઈ છે, 2/5 ડેલ્ટા ઓ જેટલી. આ બરાબર રીતે યાદ રાખવા જેવું છે. બરાબર જોજો, MCQમાં પણ આવી શકશે. અને બાય ધ વે આપણે એનું નામકરણ કરતા ભૂલી ગયા છીએ. ઉપર તરફ જે 2 કક્ષકો ગઈ છે એને આપણે હવેથી EG કક્ષકો તરીકે ઓળખીશું. બરાબર યાદ રાખજો. EG કક્ષકો એટલે એવી કક્ષકો કે જે અક્ષની ઉપર ઇલેક્ટ્રોન્સ ધરાવે છે. કોણ કોણ હતી એ 2 અક્ષ? dx² - y² અને dz². અને નીચેની જે 3 કક્ષકો છે જેમાં ઇલેક્ટ્રોન્સ અક્ષની ઉપર નથી પણ વચ્ચેની સાઈડ છે, આપણે એને કહીશું T2G ટાઈપની કક્ષકો. T2G ટાઈપની 3 કક્ષકો કઈ કઈ થશે? dxy, dyz અને dzx થશે. બરાબર. તો તમને સવાલ પૂછે MCQ રિલેટેડ કે EG કક્ષકોમાં ઉર્જામાં કેટલો વધારો થયેલો છે, તો આપણે બોલી શકીએ છીએ 3/5 ડેલ્ટા ઓ જેટલો. અને T2G કક્ષકમાં કેટલો ઉર્જાનો ઘટાડો થયેલો છે, તો આપણે એમ બોલી શકીએ 2/5 ડેલ્ટા ઓ જેટલો. બરાબર. અને આ બંનેનો સરવાળો કરો તો આપણને એમ પૂછે કે ટોટલ આમાં વિદ્યુત વિભાજનનું શું કહેવાય, વિભાજન કેટલું થયું છે, સ્પ્લિટિંગ કેટલું થયું છે, તો આપણે ડેલ્ટા ઓ કહી શકીએ છીએ. હવે બીજી વાત એ થશે કે સ્ફટિક ક્ષેત્રનું જે વિભાજન છે, સ્પ્લિટિંગ છે, એ મેઇનલી લિગેન્ડ ઉપર ડિપેન્ડ કરે છે. બરાબર જોજો, લિગેન્ડ અથવા તો આખા સ્ફટિક ક્ષેત્ર ઉપર ડિપેન્ડ કરે છે. જેમ લિગેન્ડ વધારે પ્રબળ હોય, બરાબર, એમ ડેલ્ટા ઓ મતલબ કે સ્પ્લિટિંગ વધારે થશે. જો તમે નિર્બળ લિગેન્ડ લઈ લેશો તો સ્પ્લિટિંગ ઓછું થશે. જો અહીંયા 2 આકૃતિઓ દર્શાવેલી છે. લિગેન્ડ જો નિર્બળ લેશો તો અહીંયા તમને ગેપ નાનો દેખાશે, અને પ્રબળ લિગેન્ડ લેશો તો આ ગેપ તમને મોટો દેખાશે. ઓકે, તો ડેલ્ટા ઓ નું મૂલ્ય એક રીતના લિગેન્ડના ક્ષેત્ર ઉપર, લિગેન્ડ પ્રબળ છે કે નિર્બળ એના ઉપર ડિપેન્ડ કરે છે, અને કંઈક અંશે M+ એટલે કે ધાતુના વીજભાર ઉપર પણ ડિપેન્ડ કરે છે. હવે આમાંથી કયું લિગેન્ડ પ્રબળ છે, કયો લિગેન્ડ નિર્બળ છે, તો એની એક સ્પેશિયલ ચાવી છે. તમને યાદ આવ્યું કાંઈ? આપણે આને સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી નામ આપેલું હતું.
લિગેન્ડની પ્રબળતામાં ચાવી તમને યાદ આવતી હોય તો આપણે ચાવી કંઈક આવી રીતે બોલતા હતા, આઈ બ્રો થકેલે સફો ઓક્ઝેલેટને પાણી આથો, ઈડીટીએ એમાં ઇન અને સાઇનો ના સાઇનો કાર્બો, ના એટલે અહીંયા નાઇટ્રો નથી લખેલું, તો આ આખી શ્રેણી આપણે યાદ રાખેલી જ છે આગળ, બરાબર, જેને આપણે સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી કીધેલી હતી. આમાં આપણે લેવલ કરેલું હતું કે આ પાણીનું લેવલ અથવા એમોનિયાના લેવલથી આ બાજુવાળા નિર્બળ કહેવાશે, બાકીના બધા પ્રબળ કહેવાશે. તો આ એક રીતના લિગેન્ડની પ્રબળતા ઉપર સ્ફટિક ક્ષેત્ર વિભાજન ડેલ્ટા ઓ આધારિત રહે છે. તો આપણે આ હજી અધૂરો સવાલ સમજેલો છે, અત્યાર સુધીનું લખી નાખીએ, એક ભાગ પાડી લઈએ. આ જેટલું પણ મેં સમજાવ્યું એ બરાબર ફરીથી રિવાઇઝ થઈ જશે તમારે. અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન, એની અંદર પહેલા મુદ્દામાં આપણે લખીએ કે અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ આયન M+ ની આજુબાજુ 6 લિગેન્ડ છે, 6 લિગેન્ડ ગોઠવાયેલા હોય છે. માટે ધાતુ આયનની ડી કક્ષકના ઇલેક્ટ્રોન અને લિગેન્ડના ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ ઉદ્ભવે છે, અપાકર્ષણ ઉદ્ભવે છે અને એના કારણે જ સ્પ્લિટિંગ થશે. હવે આ અપાકર્ષણની આપણે વાત કરીએ તો એને બે પ્રકારમાં આપણે વિભાજિત કરીએ કે અક્ષો પર ગોઠવાયેલી જે કક્ષકો છે, અક્ષો પર ગોઠવાયેલી એટલે કે dx² - y² અને dz², બરાબર, કક્ષકો માં અપાકર્ષણ વધારે થાય છે, અપાકર્ષણ વધારે હોય છે. આ બે કક્ષકોને આપણે અહીંયા આકૃતિમાં દોરવું હોય તો દોરી શકો છો, નહીં તો ચાલશે, ખાલી સમજણ પૂરતું, બરાબર. આ છે dx² - y², જેમાં ડમ્બેલ x અને y અક્ષની ઉપર છે, અને આ છે dz², એમાં ડમ્બેલ z અક્ષ ઉપર છે. અહીંયા અપાકર્ષણ વધારે થતું હોવાથી માટે હું એમ લખી શકું છું કે તેમની શક્તિ, તેમની ઉર્જા વધે છે, બરાબર, જેને આપણે EG ના નામે ઓળખીશું. શું થશે એનું નામ? EG. તો આ એક પ્રકાર થઈ ગયો. હવે અપાકર્ષણને રિલેટેડ આપણે બીજો પ્રકાર પણ લખી શકીએ છીએ. એમાં લખીએ આપણે કે અક્ષોની વચ્ચે ગોઠવાયેલી, વચ્ચે ગોઠવાયેલી, હવે આવી કક્ષકો કઈ છે તો કે dxy, dyz અને dzx અથવા તો xz કક્ષકોમાં અપાકર્ષણ ઓછું થાય છે, અપાકર્ષણ ઓછું હોય છે. આ ત્રણ કક્ષકો પણ આપણે આવી રીતે જોયેલી જ છે. આ dxy, આ dyz અને આ dzx અથવા તો xz. આ ત્રણે ત્રણમાં અપાકર્ષણ થતું ઓછું થાય છે, માટે એમ કહી શકાય કે તેમની શક્તિ ઘટે છે, તેમની ઉર્જા કે શક્તિ ઘટે છે, બરાબર. એટલે એનું લેવલ નીચે આવશે. આને આપણે T2G ના નામે ઓળખીશું, T2G ના નામે. આવી રીતે આપણે 5 કક્ષકોનું સમશક્તિત્વ દૂર કરી નાખ્યું છે. અહીંયા એક વાક્ય લખી નાખીએ. આમ 5 ડી કક્ષકો નું સમશક્તિત્વ દૂર થતા આપણને એના બે પ્રકારો જોવા મળશે, બરાબર. આપણને એના બે પ્રકારો જોવા મળશે. એમાં પહેલું ઊંચી શક્તિ ધરાવતી બે ઈજી કક્ષકો મળશે આપણને, અને નીચી શક્તિ ધરાવતી
3 T2G કક્ષકો મળશે. આપણે એની આકૃતિ પણ દોરવી પડશે, જે આપણે ઉપર અગાઉ દોરેલી છે એના જેવી જ આવશે, કંઈક આવી રીતે. બરાબર. હજી આપણે અહીંયા સ્પ્લિટિંગ દર્શાવેલું નથી, એ પણ દર્શાવી દઈએ. હવે અહીંયા ઉપરની તરફ તમારે 2 કક્ષકો દર્શાવવાની છે અને નીચેની તરફ તમારે 3 કક્ષકો દર્શાવવાની છે. ઉપરની કક્ષકને આપણે કહીશું EG ટાઈપની કક્ષકો, નીચેને આપણે કહીશું T2G ટાઈપની કક્ષકો. બરાબર. એમાં કોણ કોણ આવે એ તમારે બરાબર યાદ રાખી લેવાનું. વચ્ચે જે આવે છે એકદમ મિડલમાં, આપણે એને એનર્જી બેરિયર અથવા તો બેરી સેન્ટરના નામે ઓળખીશું. બેરી સેન્ટર. ઓવરઓલ આખા વિભાજનને આપણે ડેલ્ટા ઓ ના નામે ઓળખવાનું છે. એને આપણે કંઈક આવી રીતે દર્શાવી દઈએ. આખું સમગ્ર વિભાજન, એને નામ આપશું આપણે ડેલ્ટા ઓ. ઓકે. ઓ એટલે ઓક્ટાહેડ્રલ થશે, અષ્ટફલકી અને દર્શાવવાનો શબ્દ છે. હવે ઉપરની તરફ કેટલું સ્ફટિક ક્ષેત્ર વિપાટન અથવા વિભાજન થયું છે, તો એનો અંક આવશે 3/5 ડેલ્ટા ઓ. નીચેની તરફ કેટલું સ્ફટિક ક્ષેત્ર વિભાજન છે અથવા તો કેટલું ઘટેલું છે, તો એનું ગણતરી આવશે 2/5 ડેલ્ટા ઓ. અને બંનેનો સરવાળો કરશો તો આપણને મળશે ડેલ્ટા ઓ. અહીંયા આકૃતિને કમ્પ્લીટ બનાવવા અહીંયા હું M+ લખીશ, નોર્મલ ધાતુ આયન. આ બીજી જે રચના છે એની આગળ હું લખીશ M+, અને એની આજુબાજુ જે લિગેન્ડનું સ્ફિયર રચાયેલું હતું એ સ્ફિયરને આપણે આવી રીતે ડ્રો કરી શકીએ. કોઈ બંધ નથી રચાયેલા, પણ આ સ્ફિયરમાં એની ઉર્જા દર્શાવે છે, ઊંચી થઈ ગઈ. અને જે સ્પ્લિટિંગ થાય છે એ ક્યારે થશે? જ્યારે એની આજુબાજુ લિગેન્ડ બધા ગોઠવાઈ જશે ત્યારે. આવી રીતે અષ્ટફલકીય લિગેન્ડ. ઓકે. હવે આખી આકૃતિ કમ્પ્લીટ થઈ ગઈ એવું આપણે કહી શકીએ છીએ. ચલો, હજી લખાણ આપણે બાકી છે, હજી લખાણ લખવાનું છે. એના પછીના મુદ્દામાં લખજો, આ ઘટનાને સ્ફટિક ક્ષેત્ર વિભાજન, સ્ફટિક ક્ષેત્ર વિભાજન યાદ રાખજો. ટેક્સ્ટ બુકમાં શબ્દ આપ્યો છે વિપાટન, ક્યારેક આવું પણ આવી જાય. વિભાજન અથવા વિપાટન કહે છે, અને એનો સિમ્બોલ શું રાખશું આપણે? ડેલ્ટા ઓ કહે છે. ડેલ્ટા 0 બોલતા નહીં, ડેલ્ટા ઓ કહે છે. એની નીચે લખીએ, આમ 2 EG કક્ષકો ની ઉર્જામાં કેટલો વધારો થશે? 3/5 ડેલ્ટા ઓ જેટલો વધારો થાય છે. અને 3 T2G કક્ષકોની ઉર્જામાં જે ઘટાડો થશે એ છે 2/5 ડેલ્ટા ઓ જેટલો ઘટાડો થાય છે. ઓકે. હવે એના પછીના મુદ્દામાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન પર અસર કરતા પરિબળો ઉપર ધ્યાન આપીએ. હમણાં કીધું એમ સ્ફટિક ક્ષેત્ર વિભાજન અથવા તો વિપાટન ડેલ્ટા ઓ એ એક રીતના તો M+ ના વીજભાર ઉપર આધારિત છે, અને બીજું લિગેન્ડના ક્ષેત્ર અથવા તો લિગેન્ડની પ્રબળતા પર આધારિત છે. આનો મતલબ એમ થાય છે કે જો પ્રબળ લિગેન્ડ હોય તો એના દ્વારા વિભાજન વધારે થાય છે, અને જો નિર્બળ લિગેન્ડ હોય તો એના દ્વારા સ્ફટિક ક્ષેત્ર વિભાજન કે વિપાટન ઓછું થશે. હવે કયો લિગેન્ડ પ્રબળ છે અને કયો લિગેન્ડ નિર્બળ છે એના માટે આપણે એક શ્રેણી જોયેલી હતી, લિગેન્ડની પ્રબળતા શ્રેણી, જેને આપણે નામ આપેલું હતું સ્પેક્ટ્રોકેમિકલ શ્રેણી. સ્પેક્ટ્રોકેમિકલ
શ્રેણી. તમારી ટેક્સ્ટબુકની અંદર ગુજરાતી નામ આપ્યું છે વર્ણપટી રાસાયણિક શ્રેણી. શબ્દો ધ્યાનમાં રાખવા, કારણ કે એમસીક્યુમાં કદાચ આ શબ્દ આવી જાય તો આપણને ખબર હોવી જોઈએ. આ આખી શ્રેણીને આપણે ઓલરેડી યાદ રાખેલી જ છે. આ શ્રેણી કંઈક આવી રીતે આપણે યાદ રાખી હતી. આઈબ્રો થકેલે, પછી સફો, એને આપણે લખશું આ રીતે સફ ઓ, ઓક્ઝેલેટને પાણી આથો, ઓક્ઝેલેટને પાણી આપો અથવા તો આથો. ઈડીટીએ એમાં ઇન, ઈડીટીએ એમાં ઇન, ના સાઇનો કાર્બો. આ ચાવી બરાબર યાદ રાખેલી હોય તો તમને કોઈ પણ લિગેન્ડની પ્રબળતા વિશેનું નોલેજ મળી રહેશે. આ ચાવીમાં આઈબ્રો થકેલે, થ ઉપરથી થાયોસાઇનેટ આવશે SCN માઇનસ, કેલે ઉપરથી ક્લોરાઇડ, સફ ઓ એટલે કે સલ્ફાઇડ, ફ્લોરાઇડ, અને અહીંયા OH માઇનસ આવશે. ઓક્ઝેલેટ એટલે કે OX અથવા તો C2O4-2 ને પાણી આથો, આથો એટલે આઇસોસાયોથાઇનેટ NCS માઇનસ. ઈડીટીએ કેવો લેવાનો? -4 વાળો. એમાં એટલે કે એમોનિયા, ઇન એટલે ઇથિલિન ડાયમાઇન, ના ઉપરથી નાઇટ્રો, સાઇનો અને કાર્બોનિલ. આવી રીતે આપણે યાદ રાખેલું હતું. બરાબર. આ આખો ક્રમ એ ચડતો ક્રમ છે, એને બરાબર રીતે યાદ રાખવો તમારે. તો હજી આપણો અહીંયા અડધો સવાલ જ પૂરો થયો છે. હવે આપણે યુગ્મીકરણ ઉર્જાનો એક સ્પેશિયલ મુદ્દો લખવો પડશે. તમને યાદ દેવડાવી દઉં એક વસ્તુ, કે આપણે જ્યારે સંકરણ ભણતા હતા ને, ત્યારે આપણે કોઈ પણ સંકરણમાં આજુબાજુ જો પ્રબળ લિગેન્ડ હોય તો તમને યાદ હશે કે આપણે ડી કક્ષકોના જે ઇલેક્ટ્રોન્સ છે ને એને કેન્દ્ર તરફ ખેંચી લેતા હતા. યાદ આવ્યું? પ્રબળ લિગેન્ડ હોય તો આપણે ડી ઇલેક્ટ્રોનના આપણે પ્રબળ કેન્દ્ર તરફ ખેંચી લેતા હતા અને ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી કરી દેતા હતા. દાખલા તરીકે 6 ઇલેક્ટ્રોન હોય તો આવી રીતે આપણે 6 ઇલેક્ટ્રોનને કેન્દ્ર તરફ ખેંચી નાખતા હતા. હવે આવું કેમ થાય એનો સવાલનો જવાબ અહીંયા આપેલો છે. બરાબર સમજજો આ વસ્તુને. જુઓ, અષ્ટફલકીય ક્ષેત્રનું આપણે વિદ્યુત વિભાજન આવી રીતે દર્શાવેલું જ છે. હવે આમાં આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીને સમજીએ બરાબર રીતે. દાખલા તરીકે આપણી પાસે અહીંયા એવું માની લ્યો કે ડી કક્ષકમાં 4 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો આપણે જ્યારે ઇલેક્ટ્રોન ભરવાના થાય અષ્ટફલકીય ક્ષેત્રમાં, તો નિયમ પ્રમાણે તમારે ઇલેક્ટ્રોન તો નીચેથી જ ભરવા પડે કે નહીં? ઉર્જા જેની નીચી હોય ત્યાંથી જ ઇલેક્ટ્રોન ભરાય. તો સૌથી પહેલા 1, 2 અને 3 ઇલેક્ટ્રોન તો નીચે તરફ જ ભરાશે આવી રીતે. હવે ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે? બરાબર જોજો, ચોથો ઇલેક્ટ્રોન ક્યાં જશે એના 2 આપણે પ્રકાર પાડી શકીએ. કાં તો ચોથો ઇલેક્ટ્રોન નીચે અહીંયા જોડાશે. જો નીચે જોડાય તો અહીંયા ડબલ થઈ જશે, એટલે કે યુગ્મીકરણ થશે. બરાબર. અને કાં તો ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે. અહીંયા જો ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જાય ને તો એનો મતલબ યુગ્મીકરણ નહીં થાય, અહીંયા બધા અયુગ્મિત ઇલેક્ટ્રોન જ રહેશે. સમજ પડી? તો આ બેમાંથી કઈ શક્યતા બને છે એને આપણે ખાસ સમજવાની રહે છે. તમે નોર્મલી રીતે વિચારો તો ચોથો ઇલેક્ટ્રોન તો અહીંયા લાઇનસર આપણી પાસે તો નોર્મલ આવી રીતે જ 5 કક્ષકો હોય, તો ચોથો ઇલેક્ટ્રોન તમે જ્યારે અહીંયા મૂકશો પહેલામાં કે અહીંયા મૂકશો, ઓબ્વિયસલી વાત છે અહીંયા પાછળ જ મૂકવાનું હોય છે. પણ અહીંયા સિચ્યુએશન હવે થોડીક અલગ થઈ ગઈ છે. અહીંયા હું છે ને 2 પ્રકાર પાડી શકું છું. બરાબર સાંભળજો. સૌથી પહેલા આપણે ઉપરનો પ્રકાર જોઈએ. જો તમારી પાસે નિર્બળ લિગેન્ડ આવેલો હોય, શું? જો તમારી પાસે નિર્બળ લિગેન્ડ આવેલો હોય તો તમને સ્પેશિયલી યાદ જ હશે કે નિર્બળ લિગેન્ડ કંઈ ઇલેક્ટ્રોનને ખેંચવાનો તો નથી જ. બરાબર, એટલે કે ઇલેક્ટ્રોનની ફેર ગોઠવણી નથી થવાની. તો નિર્બળ લિગેન્ડની સિચ્યુએશનમાં ચોથો ઇલેક્ટ્રોન અહીંયા જ આવે. સમજાણું? યુગ્મીકરણ કરવાનો
નથી, ચોથો ઇલેક્ટ્રોન સીધી વાત છે અહીંયા જ આવવાનો છે. એનો મતલબ કે 1, 2 અને 3 ત્યારબાદ ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે અને એના કારણે Eg1 થઈ જશે અને T2G3 થઈ જશે. સમજ પડી તમને વાતમાં? આવું ત્યારે જ પોસિબલ બને જો નિર્બળ લિગેન્ડ તમારી પાસે હોય તો. હવે આને બીજી રીતે પણ વિચારી શકાય. આનો મતલબ એમ થયો કે અહીંયા યુગ્મીકરણ નથી થયું. યુગ્મીકરણ અહીંયા થયું નથી ને. જુઓ, બધા ઇલેક્ટ્રોન કેવા છે? સિંગલ 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 ઇલેક્ટ્રોનમાં જ આવેલા છે, કોઈ ડબલ બનેલો જ નથી. યુગ્મીકરણ ન થાય ને એનો બીજો મતલબ હું આવી રીતે દર્શાવી શકું કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરતા યુગ્મીકરણ ઉર્જા વધારે હોય. એક નવો શબ્દ આવે છે આપણી સામે, યુગ્મીકરણ ઉર્જા. જોજો બરાબર, યુગ્મીકરણ ઉર્જા વધારે હોય. જો કોઈ પણની ઉર્જા વધારે હોય તો આપણે એટલી ઉર્જા ખર્ચી ન શકીએ. જો યુગ્મીકરણની ઉર્જા વધારે હોય એનો મતલબ એમ થયો કે આપણે યુગ્મીકરણ કરી નથી શકવાના. બરાબર? યુગ્મીકરણ ક્યારે નહીં થાય? જ્યારે તમે નિર્બળ લિગેન્ડ વાપરેલો હશે ત્યારે. જોજો આ ત્રણે ત્રણ શબ્દ એકબીજા સાથે સંકળાયેલા છે, ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. નિર્બળ લિગેન્ડ હોય તો યુગ્મીકરણ ઉર્જા વધારે હોય, જેથી યુગ્મીકરણ થતું નથી, એટલે ચોથો ઇલેક્ટ્રોન ઉપરની સાઈડ જાય છે. એટલે આપણી ઇલેક્ટ્રોન રચના કેવી થશે? આપણી ઇલેક્ટ્રોન રચના થશે T2G3 Eg1 ટાઈપની. સમજ પડી તમને? બરાબર સમજી લ્યો. જો આ MCQ ની અંદર આવશે. હવે હું બીજો પર્યાય વાપરું. દાખલા તરીકે તમે નિર્બળ લિગેન્ડની જગ્યાએ પ્રબળ લિગેન્ડ લીધો તો શું થાય? બરાબર સાંભળજો. આપણને ખબર જ છે કે જો આપણે પ્રબળ લિગેન્ડ લઈએ ને તો યુગ્મીકરણ થશે. એનો મતલબ આપણે એવું વિચારેલું કે પ્રબળ લિગેન્ડ લઈએ તો ઇલેક્ટ્રોન કેન્દ્ર તરફ આકર્ષાઈ જાય. તો 4 ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાશે? અહીંયા ચોથો ઇલેક્ટ્રોન આ બાજુ આવી જશે, અહીંયા નહીં આવે. તો પ્રબળ લિગેન્ડ હોય એનો મતલબ એમ થશે તમારો ચોથો ઇલેક્ટ્રોન ઉપર નહીં જાય, નીચે તરફ આવશે. એનો મતલબ યુગ્મીકરણ થશે. અહીંયા ડબલનું જોડકું થઈ ગયું ને, યુગ્મીકરણ થશે. અને યુગ્મીકરણ થયો એનો મતલબ એમ નહોતો કે યુગ્મીકરણ ઉર્જા ઓછી હોય. કોઈ પણની ઉર્જા ઓછી હોય તો જ તમે એને ખર્ચી શકો ને. યુગ્મીકરણ ઉર્જા ઓછી હશે તો જ યુગ્મીકરણ થશે. આટલું યાદ રાખજો. અને આવું થાય તો એની ઇલેક્ટ્રોન રચના કેવી થશે? અહીંયા T2G3 ની જગ્યાએ શું થઈ જશે? T2G4 થઈ જશે અને Eg0 નો 0 જ રહેશે. બસ આ બે પોસિબિલિટીને બરાબર રીતે સમજી લ્યો તો આના પછીનો આ ટોપિક યાદ રાખજો. MCQમાં વધારે પડતું પૂછાય છે, આ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તો બરાબર રીતે અહીંયા લોજિકલી વિચારજો. ચોથો ઇલેક્ટ્રોન ઉપરની સાઈડ જશે તો યુગ્મીકરણ થઈ જવાનું છે. સોરી, અયુગ્મીકરણ. આવું નિર્બળ લિગેન્ડ હોય તો જ પોસિબલ બનશે. તો આ બાબતને આપણે અહીંયા લખી નાખીએ. અષ્ટફલકીય સંકીર્ણમાં ધાતુ આયનની ડી કક્ષકમાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન આવેલા હોય, 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય તો તેમની ગોઠવણી નીચી શક્તિ સ્તર T2G માં થશે. T2G માં થશે. હવે જો ચોથો ઇલેક્ટ્રોન હોય, ફોર્થ ઇલેક્ટ્રોન આવેલો હોય તો શું થાય? બરાબર જોજો. તો બે પોસિબિલિટી આપણી સામે રહે છે. પહેલી પોસિબિલિટી કે ફોર્થ ઇલેક્ટ્રોન T2G માં જાય, T2G કક્ષકોમાં જાય, કાં તો ચોથો ઇલેક્ટ્રોન ઉપરની તરફ જશે. બે પોસિબિલિટી થાય. ફોર્થ ઇલેક્ટ્રોન ઉપરની તરફ એટલે કે Eg કક્ષકોમાં જાય. આ બંનેને આપણે હમણાં સમજાવેલી જ છે. જો T2G કક્ષકોમાં જતો હોય તો આપણે ઇલેક્ટ્રોન રચના આવી રીતે લખી શકીએ, T2G4 Eg0. અને ચોથો ઇલેક્ટ્રોન જો ઉપરની તરફ Eg માં જતો હોય તો હું એવી રીતે લખી શકું, T2G3 Eg1. હવે T2G4 ક્યારે થાય આપણે ખાસ યાદ રાખવાનું છે. જો પ્રબળ લિગેન્ડ હોય તો. જો પ્રબળ લિગેન્ડ હોય
તો આ વસ્તુ પોસિબલ બને છે. અને બીજી વાત, T2G4 નો મતલબ એમ છે કે આની અંદર યુગ્મીકરણ થઈ ગયું છે, યુગ્મીકરણ થશે. અને યુગ્મીકરણ તો જ થાય જો સ્ફટિક ક્ષેત્ર વિભાજન કરતા, સોરી અહીંયા યુગ્મીકરણ T2G4 આપણે એને આવી રીતે દર્શાવી શકીએ છીએ, 3 કક્ષકમાં અહીંયા ડબલ ડબલનો ઇલેક્ટ્રોન દર્શાવી શકીએ છીએ. તો યુગ્મીકરણ તો જ થશે જો યુગ્મીકરણની ઉર્જા ઓછી હોય, એટલે કે સ્ફટિક ક્ષેત્ર વિભાજન ગ્રેટર ધેન P હોય. અહીંયા P એટલે આપણે લખી નાખીએ યુગ્મીકરણ ઉર્જા, યુગ્મીકરણ ઉર્જા. એટલે આની આકૃતિ કંઈક આવી રીતે આવશે, બરાબર. 4 અહીંયા આવશે અને ઉપરની સાઈડ આખી કક્ષકો ખાલી રહેશે. આના દ્વારા જે સંકીર્ણ રચાય છે ને એને સ્પેશિયલી આપણે એક નામ આપી શકીએ છીએ અને આપણે નીચી સ્પિનવાળા સંકીર્ણ કહી શકીએ છીએ, નીચી સ્પિનવાળા સંકીર્ણ, કારણ કે એની અંદર સ્પિન નીચેની તરફ છે. સમજ પડી ગઈ વાતમાં? આ એક પોસિબિલિટી થઈ. હવે બીજી પોસિબિલિટી કહીએ. બીજામાં T2G3 અને EG1 છે, એનો મતલબ યુગ્મીકરણ નહીં થાય, યુગ્મીકરણ નહીં થાય, બરાબર. યુગ્મીકરણ ક્યારે નહીં થાય? જો યુગ્મીકરણ ઉર્જા વધારે હોય. તો સૌથી પહેલા તો અહીંયા લખીએ કે જો નિર્બળ લિગેન્ડ તમે વાપરેલો હોય, જો નિર્બળ લિગેન્ડ હોય તો આ પ્રકારની સિચ્યુએશન આવશે. અને બીજી વસ્તુ આવશે કે ડેલ્ટા 0 એ નાનો થશે અને યુગ્મીકરણ ઉર્જા વધારે થશે. યુગ્મીકરણ ઉર્જા વધારે હોય તો યુગ્મીકરણ પોસિબલ બનતું નથી. એને આપણે ડ્રો કરવું હોય તો આવી રીતે ડ્રો કરી શકીએ. નીચેની સાઈડ 3 ઇલેક્ટ્રોન રહેશે અને ઉપરની સાઈડ 1 ઇલેક્ટ્રોન ચાલ્યો જશે. આવા લિગેન્ડને સ્પેશિયલી આપણે ઊંચી સ્પિનવાળા સંકીર્ણ તરીકે ઓળખીશું. તો આજે છેલ્લો મુદ્દો તો એ બરાબર રીતે તમારે યાદ રાખવાનો છે, બરાબર. અને એક છેલ્લું વાક્ય લખીએ એટલે અષ્ટફલકીય ક્ષેત્રની વસ્તુ પૂરી થશે. છેલ્લા વાક્યમાં આપણે એવું લખવાનું છે કે D4 થી લઈને D7 સુધી, ડી કક્ષકોમાં 4 ઇલેક્ટ્રોન હોય એનાથી લઈને 7 ઇલેક્ટ્રોન સુધીના વાળા સંકીર્ણ સંયોજનો માટે જો તમે કમ્પેરિઝન કરો ને તો નિર્બળ ક્ષેત્ર લિગેન્ડની કમ્પેરિઝનમાં પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ જે હોય છે એ વધુ સ્થાયીતા દર્શાવે છે, વધારે સ્થાયીતા દર્શાવે છે. આ MCQમાં આવી શકે, બરાબર યાદ રાખજો. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડની કમ્પેરિઝનમાં પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ વધારે સ્થાયીતા દર્શાવે. ક્યારે? જ્યારે D4 થી D7 સુધીના સંકીર્ણોની વાત ચાલતી હોય ત્યારે. ઓકે, તો અહીંયા આપણે અષ્ટફલકીય ક્ષેત્રમાં સ્ફટિક ક્ષેત્ર વિભાજન એટલે કે ડેલ્ટા O ની બધી વાતો પૂરી કરી નાખી. હવે આપણે સમચતુષ્ફલકીયની વાત બાકી છે. સમચતુષ્ફલકીયને આપણે નામ આપશું ડેલ્ટા T, કારણ કે એનું ઇંગ્લિશ નામ થાય ટેટ્રાહેડ્રલ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. અને નેક્સ્ટ લેક્ચરમાં બીજું JEE નીટને રિલેટેડ આપણે એક ટોપિક પણ આને રિલેટેડ લઈ લેવાનો રહેશે. તો ચલો આ લેક્ચરને આપણે અહીંયા ખતમ કરીએ છીએ. મળશું હવે નેક્સ્ટ લેક્ચરમાં. થિયરી આ જ રહેશે, ક્રિસ્ટલ ફિલ્ડ થિયરી. થેન્ક યુ.